તો સુરત જિલ્લાના માંગરોળ પંથકમાં જળબંબાકાર માંગરોળના વેલછાથી સેંથી ગામને જોડતો રસ્તો બંધ કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવાની ફરજ પડી। સેંથી વરેઠી પાનેશ્વર સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા। લોકોને 20 થી 25 કિલોમીટર લાંબો ફેરો। ઉપરવાસમાં વરસાદને કારણે કીમ નદીમાં પણ પાણીની ભરપૂર આવક। સુરત જિલ્લાના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને કીમ નદીની અંદર છે તે ભરપૂર પાણીની આવક થઈ છે। કીમ નદી છે તે બે કાંઠે થઈ છે અને ઠેર ઠેર જે લો લેવલ કોઝવે છે, નાના જે બ્રિજો છે તે હાલ કીમ નદીના પાણીની અંદર ગરક થઈ ગયા છે। હાલ આપણે માંગરોળ તાલુકાના વેલાજાથી સેંઠી ગામ જતા માર્ગ પર છે અને આ દ્રશ્યો છે કીમ નદીના। કીમ નદી હાલ છે તેના ઉફાણ પર છે। ભરપૂર પાણીની આવકને લઈને કીમ નદીની અંદર પુષ્કળ છે તે પાણીની આવક જે થઈ છે તેને લઈને આ જે વેલાછા તે સેંઠી જતો જે રોડ છે તે હાલ બંધ કરવાની ફરજ પડી છે। ખાસ કરીને હજુ પણ છે તે જળસ્તર વધી રહ્યા છે। જે કહી શકાય કે જે સામે પાર જે સેંઠી ગામના લોકો છે તે લોકોને હવે વેલાછાથી કોસંબા આવવા માટે અથવા તો જવા માટે એમણે આખો લગભગ 15 થી 20 કિલોમીટર લઈનો ફેરાવો લઈને હવે ઠેઠ કીમ ચાર રસ્તાથી મોલવણ થઈને સેંઠી આવવાની હાલ છે તે ફરજ પડી છે। ખાસ કરીને જે રીતે પાણીના જળસ્તર વધ્યા છે, આપણી સાથે અહીં એક સ્થાનિક પણ છે, તેમની સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। શું કહી રહ્યા છે, શું કહેશો? કીમ નદીમાં કેટલો વરસાદ પડ્યો છે અને હાલ કેટલું પાણી આમાં કીમ નદીનો એટલો જોરથી પાણી પડ્યું છે, આખી રાત વરસાદ પડ્યો છે ને આ તમે જોઈ રહ્યા છો કે સેંઠી ગામ છે, પાણેસા છે, લીંડિયાદ છે, લીમોદરા છે, તડકેશ્વર છે, વડેઠી છે, એ બાજુના બધા સ્કૂલના છોકરા જે વહેલા છે ભણવા આવે તે રસ્તો પણ બંધ થઈ ગયો છે અને ઓવરબ્રિજનો પાસ થઈ ગયો છે। તો વહેલી તકે ઓવરબ્રિજ બની જાય તેના માટે સાવચેતી એમ। તો અત્યારે વેલાછા આવવા માટે આ તમામ જે ગામના લોકો છે એ લોકો અત્યારે આવવું હોય તો નહીં આવે, એ લોકો મોસાલી થઈને આવવું પડે કાં તો પછી કીમ ચાર રસ્તા થઈને આવવું પડે। કેટલો લાંબો ફેરો એ 25-30 કિલોમીટર બંને સાઈડનો થઈ જાય। ક્યારે ઉતરશે પાણી? આ પાણીનો ચઢાવ છે, હમણાં વધે છે પાણી, એટલે પાણી ઉતરવાની તો શક્યતા ઓછી। હમણાં 1 ફૂટ વધશે પાણી એટલે વેલાછાથી જોગેશ્વર મંદિર આવવાનો રસ્તો પણ બંધ થઈ જશે। અચ્છા, બીજો એક પુલ છે હા, તે ઉપર પાણી આવી જશે। ત્યાં મંદિર આવવાનો, આ જોગેશ્વર મંદિર અમે આવીએ છીએ સવારે, એ મંદિરે આવવાનો રસ્તો પણ બંધ થઈ જશે। ઠીક, બિલકુલ। તો જે રીતે સ્થાનિક જણાવી રહ્યા છે કે જે રીતે કીમ નદીની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે, સામે પાર જે આવેલા છે સેંઠી, પાણેથા સહિતના વરેઠી સહિતના જે ગામો છે તે લોકોને હવે 20 થી 25 કિલોમીટરનો ચક્રાવો ખાવાનો વારો આવ્યો છે। હજુ પણ છે તે પાણીનું જે જળસ્તર છે કીમ નદીનું તો હજુ પણ સતત વધી રહ્યું છે ને હજુ 1 ફૂટ પાણી વધશે તો વેલાછાથી આ હાલ આપણે જે સ્થળ પર ઊભા છે તે મહાદેવજીનું મંદિર છે, ત્યાં આવવાનો રસ્તો પણ હાલ છે તે બંધ થઈ જાય એવી સ્થાનિકો છે તે હાલ સંભાવના વ્યક્ત કરી રહ્યા છે। કેમ કે જે રીતે ગઈકાલે રાતે પણ વરસાદ પડ્યો હતો, માંગરોળ તાલુકામાં, ઉમરપાડા તાલુકામાં પણ લગભગ 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને ઉપરવાસમાં પણ જે સતત કીમ નદીના ઉપરવાસમાં જે સતત વરસાદ પડી રહ્યો છે અને તેને લઈને નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત।